કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે અમેરિકાથી ફ્લાઇટ પકડી લીધી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે ભારત માટે નીકળી ગયો છું, હું મારું ભવિષ્ય બંધારણના હાથમાં છોડું છું. એટલે કે કોકરોચ જનતા પાર્ટીની સોશિયલ મીડિયાના રસ્તે હવે જમીન ઉપર ઉતરવાની તૈયારી છે. પરંતુ રોડમેપ શું હશે સમજીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું છું સમીર. કોકરોચ પોલિટિક્સનો ઉદય 15 મેના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નિવેદન બાદ થયો. કટાક્ષના ટોનમાં પ્લેટફોર્મનું નામ રાખવામાં આવ્યું કોકરોચ જનતા પાર્ટી. તેના ફાઉન્ડર અભિજીત દીપકે છે, જે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના શરૂઆતના 5 દિવસમાં જ બીજેપી કરતા વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ થઈ ગયા હતા. હલચલ મચી તો સરકારે એક્સ એકાઉન્ટ બ્લોક કરાવી દીધું, સીજેપીની વેબસાઇટ પણ હટાવી દીધી અને પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ગયું. લાગ્યું કે આ કેમ્પેન ખતમ થઈ જશે. 1 જૂનના રોજ અભિજીતે એક્સ પર કહ્યું, मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊंगा. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहां पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. 3 जूनના રોજ સીજેપીએ દિલ્હીમાં પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ પણ કરી. પણ આ લોકો રસ્તા ઉપર ઉતરીને કરવા શું માંગે છે? કોકરોચ પાર્ટીની સૌથી મોટી માંગ છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. અભિજીતે કહ્યું છે, पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिजाइन करना ही चाहिए. अगर एजुकेशन मिनिस्टर रिजाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज बची ही नहीं है. તો શું કોકરોચ પાર્ટીને પ્રદર્શનની પરવાનગી મળવાની છે? તેની આશા ઓછી છે. પાર્ટીએ દિલ્હી પોલીસને સત્તાવાર અરજી હજુ સુધી આપી નથી. જંતર મંતર જેવી જગ્યાએ પણ પ્રદર્શન માટે પોલીસ 7 દિવસ પહેલા અરજી માંગે છે. પ્રદર્શન સવારે 10 થી સાંજના 5 વાગ્યા વચ્ચે હોવું જોઈએ અને એક દિવસમાં 1000 થી વધુ લોકો સામેલ થઈ શકે નહીં. જો કે પાર્ટીના પ્રવક્તા વિજેતા દહિયા કહે છે કે આ રણનીતિનો એક ભાગ છે. અભિજીત પોતે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન